સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ કામો અંગે ચર્ચા કરાઈ હતી. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક બાદ મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા યુનિફોર્મ, બૂટ મોજાની ક્વોલિટી સહિતના મુદ્દો વિરોધ કર્યો હતો. તો ચૂંટણી પહેલા મળનારી મહત્વની સામાન્ય સભામાં અનેક નિર્ણયો પણ લેવાયા હતા. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાને લઈ અધ્યક્ષ અને વિપક્ષ દ્વારા માહિતી અપાઈ હતી. નમસ્કાર, હું રાકેશ શિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી. 25 કરોડથી વધુના કામો મંજૂર થયા. મુખ્યત્વે વાત એ હતી કે યુનિફોર્મનું કામ હોય, સ્કૂલ બેગનું કામ હોય, બૂટ મોજાનું કામ હોય, આરો મેન્ટેનન્સનું કામ હોય કે કોમ્પ્યુટર ઓપરેટરો મૂકવાનું કામ હોય, તમામ કામો એની એ જ કંપનીને આપવામાં આવે છે કે જે વારંવાર ગેરરીતિ કરે છે. સમિતિએ જે ટેન્ડરની શરતો બનાવી હોય, વર્ક ઓર્ડરની શરતો બનાવી હોય, એનું ઉલ્લંઘન કરતી કંપનીઓને જ વારંવાર કામ આપવામાં આવે છે. અને 25 કરોડના આ સામાન્ય સભામાં કામ મંજૂર થયા. એમાં આકાર, સુકાની હોય, નુત્રા માર્કેટિંગ હોય, એવી અસંખ્ય કંપનીઓ છે કે જેના કામકાજમાં કોઈ સુધારો નથી આવતો, કારણ કે એમને સમિતિનું સંરક્ષણ છે. તો આજે તમામ બાબતે વિરોધ. બીજું એ છે કે સ્કૂલ બેગ આપવાનું નક્કી કરેલ છે. તો તમે જોઈ શકો છો કે સ્કૂલ બેગમાં ક્યાંય પણ મા સરસ્વતીનો ફોટો રાખવામાં આવેલ નથી. તો અમે એ બાબતે રજૂઆત કરી છે કે ભાઈ, ડાયરીમાં પણ મા સરસ્વતી ગાયબ છે, સ્કૂલ બેગમાં પણ મા સરસ્વતી ગાયબ છે. તો વિદ્યાના દેવી, વિદ્યાના મંદિરમાં જ્યારે બાળકો જતા હોય ત્યારે મા સરસ્વતીનો ફોટો હોવો જોઈએ. ખબર નહીં સમિતિના શાસકોને મહા સરસ્વતીથી શું તકલીફ હશે. તો આ તમામ મુદ્દે આજે રજૂઆત કરી છે. આવનારા દિવસોમાં આના ઉપર કામ નહીં થાય તો બાળકોના હિતમાં, સમિતિના બાળકોના હિતમાં સતત ને સતત અવાજ ઉઠાવતા રહીશું. જય હિન્દ, જય ભારત. રાજેન્દ્ર કાપડિયા, શિક્ષણ સમિતિ અધ્યક્ષ. આજની આ સામાન્ય સભામાં 25 કરોડ 72 લાખના કામોને મંજૂરી આપવામાં આવી. એમાં મુખ્ય સ્કૂલ યુનિફોર્મ, બેગ, બાળકોને સાયકલ વિતરણ અને બૂટ મોજા જેવા કામો હતા. મહાનગર શિક્ષણ સમિતિમાં જે 35 શાળાઓ નવી આવી એમાં પણ ટાંકી સફાઈના કામ હતા. થોડા 23 તારીખથી મારી જે નિમણૂક થઈ ત્યાર પછી અમે સૌ સભ્યો સાથે રહીને બાળકોને સમયસર બૂટ મોજા, યુનિફોર્મ મળી જાય એની ચિંતા કરતા હતા. અને આ કામ સામાન્ય સભામાં અમે મંજૂર કર્યું છે. આવતીકાલે 272 નંબરની શાળામાં સ્કૂલ બેગ અને સાયકલ વિતરણ કરવા જઈ રહ્યા છે. આપ સૌને એમાં ભાગ લેવા વિનંતી છે.